હાલો ત્યારે જો આપણે એક રીંગણીની બકાલાની મુલાકાત લેવા આવ્યા વાડિયા. આપણે નતા ખાતા ગલકા એમની વાડી. હાલો કેવું ફાર્મ છે બતાવી. રીંગણીમાં ફાલ નથી, ફાલની કોઈ દવા હોય છીનજો કા પણ આમાંથી ડોકા મળેલા હે બીમાં ફેરે છે ને કંઈક હે વલ્લે બહુ થઈ જાય. આમાં ગલકાન જીવડા બે ભેગા દૂધી. મને એકને જ ગલકા ભાવ, કોઈ જ નથી ભાવતા ફૂલિયા કાકા. આમાં દવા છાંટેલી ચોળાની હુંરો સાથે પણ હવે પતી ગયો. એટલે મેં અમારા હાથે બનાવ્યું હતું એટલે હે સમજી કીધું ને હવે ત્યાં રીંગણા હે એમ જો ગલકાઓ અમે ત્યાં કુણા બહુ હોય ફૂલિયા કાકા. હા આ ગઢા કેમ કરી નાખે? એ ના મારે ને કહો કડક શાક થાય એ ભાઈ વેલાનું વજન જ એવલો થઈ ગયો ફૂલિયા કાકા. વેલાનું વજન જાગો હે વેલાનું વજન થઈ જાય. રીંગણીમાં જો કાંઈ ના ઘટે એવું પણ ફાલ નથી. હું જો કોકને કોઈક રીંગણી વાવતું હોય જરાક માહિતી આપજો. ફાલને કઈ દવા છાંટવી બરોબર. એટલે વાળ જ નકરા આવે ફૂલિયા. આ જીસરી કેમ છે જી આવી કેમ છે જી હે એમ એવું ન હોય, એમાં પેલા લીલી પોપટી આવી હોય. હા આ મરચી ઓઇલ કેર મરચી ફૂટ તો સારી થઈ જાય પણ પાણી કેમ ન ફાતા એમ. આ તો લાંબી મરચી ફૂલિયા કાકા. મરચીની ફૂલિયા કાકા આપણે કંઈ થોડીક માહિતી છે એવો મેં વાવી હતી ને. આને શું થાય ખબર? અને થ્રિપ્સ નો આવી જાય મેન. જો આ રહે ને અને ઓર્ગેનિક કરો તો હાલે. ગાન ગૌખલ છાંટો તો આ એકઈ કુકર ન રહે. હા અને કઈ દવા છાંટી તમે? મોનો કોટો નો હાલે એમ. હે રોપ લાવ્યો તો બી ભાઈ રોપ લાવ્યો ઓલે રે મોટા સોળા બોલે. આને બધા મરચાં આવી ગયો. આમાં કેમ બે વકલ હોય એવું લાગે છે એમ. અને તમે ભૂમિ પાયું કાંઈ તો કાલ કહું એ દવા છાંટી તને ભૂમિ પાઈ દેવાય, ખાતર નાખી દેવાય. એટલે ઓલો છોડો રહ્યો ને એ કંઈક બીજો છે ફૂલિયા બાબા. હા ફેરમાં છે રીંગણી છે પણ રીંગણા નથી હો કાંઈ. આમાં કેમ કે દવા છાંટી દવા આટલામાં આખામાં છાંટી દીધી કે ના થોડાક તો આપણને શાક કરવા નહીં જડે ને કાંઈ. આમાં બીજી સોળી ભાઈ મોટી ના વેલાવાળી ના આપણે દેશી આ ટુકડી આવી. આ બી ક્યાં લે?
બી સારું હો કે નહીં દવા છાંટી હોય કહેજો હો મને ના આમાં નથી આ ટુકડી અસલ વાયુ છે બધું બકાલું જ થોડુંક લોસમાં ગયું કાફલી હવે રીંગણી રોપવાળા ભાઈ છેતરી ગયા છે હવે એનું કાંઈ થાય નહીં મસાલા વેચે હા હાલો કપા હમ ખાવા કપાન કાકડી ગવાર કાકડી નાટલામાં ભીંડો વાયો હતો ભીંડો પૂરો થઈ ગયો હારે ભીંડો હતો ભીંડો હતો મરચી તીખી આવી છે ને અને રોગ ઓછો આવે મીડિયમ આમાં વાયુ ત્યારે ખાતર ભર્યું ફરું આને તમે હે ને એક ભૂમિક આપી દો હે હા બારબત્રી હોળે હાલે ભૂમિક હાલે ભૂમિક રહ્યું નહીં નાખવાનું અને એ સિવાયનું એક ધાનુકા કંપનીનું આવે છે 5 કિલોનું જે ઘી નાખો એટલે જો હમણાં તમારે મળશે જાય ઉડાડે આવડી રીંગણી હવે ધોમ રીંગણી રીંગણા તો ઘણા ઉતર્યો કાંઈક તમને બી વાળો છેતરી ગયો છે રીંગણા તેમ કેમ કરે કે શાક થાય એવું છે નહીં જો આ ડોકામાં છે આ ડોકામાં ઘણી બધી અને કોરોઝન લાગ્યું હોય તો કોરોજન ના હડાડી એ ના લાયો હું તો કાલા ઘોડા જ મરી જાય બધા બકાલાવાળા એ જ છાંટે થોડો ફેર પીડો બરાબર રીંગણા ફૂલ્યા જોઈને બધાવ વીઘા આવડી રીંગણી ધોમ રીંગણી વીઘા ઉપરની જ પાકી છો રીંગણા હે વીઘા ઉપરની હા એ હા 1.5 વીઘો નહીં હોય એટલું હોય છે 1.5 વીઘો જેવું હાલો હવે આપણે કંઈક ગલકા જ નથી ખાવા કંઈક બીજી આઈટમ હોય લઈ લઈ અને વાડી ભેગા થઈ જાય કેમ હે હાલો ત્યારે જો આપણે બકલામાં જતા આંટો મારવા પણ રીંગણા તો છે નહીં અને મરચી જે નાની છે અને ગલકાને બધું સારું ઉતરે છે શિવાયના વાલની શીંગો હતી જગ્યો જો વાલની શીંગો હતી પણ આપણે લાવ્યા દૂધી દૂધીનું શાક બનાવવાનું છે અને ગલકા હતા પણ આપણને તો ગલકા મને ભાવે બીજાને નથી ભાવતા એટલે પછી ગલકા જ ન લાવ્યો વળે કીશે પાછા ગલકા લાવ્યા હાલો ત્યારે વિડીયો બની રહી ગયો અને દૂધી મળી દે છે અને અમે લુગડા ધોવે ને પછી શાક બનાવી નાખે પછી આપણે ખાઈ નાખીએ તો આમ સડ્યું છે પણ જો આવે તો વાદળા છે થોડા વરસાદ જો કે અમારે હાવ નથી થયો અને વર્યો અહીંયા તો ઘણો વર્યો પણ આપણે નથી થયો હાવ વરસાદ હાલો જો થાંભલેથી કંકોડા વીણીએ બપોરા કરી અને પછી વહી હતા આપણે એક આરડીની દવા છાંટી દીધી એમાં ખાડું બેરવા પછી આપણે કંઈ વિડીયો નહોતો બનાવ્યો અને એટલા ધાબરા ધોયા અને પછી કે ખીચડી મેકવી માલ ધોઈ લીધા હતા મને મગજમાં આવી ગયું ઓલા થાંભલે હે ને અમારે બરોબર વેલ થાય પણ વણ ઓર હરગાઈ તું બાપાને એમ કે હરગી દીધી બાપા ક્યારે વીણવા નહીં જવાય ત્યાં હું જઈ મેં હાલો કંકોડાનું શાક બનાવી મોટા મસ્ત કંકોડા હે બપોરામાં નાઈનું શાક બનાવ્યું અત્યારે વારુમાં કંકોડાનું શાક બનાવ્યું અને માલ બાલ ધોઈ લીધા હે કંકોડા મોરીને પછી ચા બા ને એવું બનાવું રાંધું અને નકીતા વૈજી હે માસી યાર ગામમાં આવી કે સ્મિતાને જાગરણ હે કે તમે ગામમાં આવવાના હો એમ કરતી હતી તે મેં કહેવાય છે તો આવશું અસલ કૂણા માખણ જેવા હજો મસ્ત નકર આવડા મોટા થાય ને એટલે પાકી જાય અને પહેલાં ફાલના હે ને એટલે સારા હોય હવે આલું કંકોડાનું શાક હમણાં સુધી નહીં હવે હમણાં હાલશે હા કેવો મસ્ત હે જો લાવો એ દેવન નથી વીણવાય ન જ્યાં અને મેં કીધું ધુમાડો કરી આવો ડૂબાને તો ધુમાડો કરવા ન જ્યાં ને કે મારે વિડીયો એડિટિંગ કરો એમ કરીને મસરા ડૂબાને ન કાઢે
રોજ કરડે તે આપણને કહે તો આપણે કેમ પંખે વહી જાય એને મહલા કહે હાલો થોડોક ધુમાડો કરી આવતા હું કંકુડા મોરી નાખું ચા બનાવી નાખું તો હાલો જવાશે જાગરણ કરવા જવાનું છે વિડીયો બને રહેજો ગાયમ ઘર આવીને નાખી હાલો વારું હું બનાવી મને ન ખબર હું ગામમાં હતો વારુમાં કંકુડાનું શાક બનાવ્યું એને કંકોડાનું શાક બનાવે તો અને ઉતારી આવી અને જો 3 રોટલા બનાવે ઘઉંના બાપ દીકરા બે હાથીને મારા હાથથી બનાવે બાજરાનો અને કંકોડાનું શાક અસર થઈ ગયું ને બે જઈને વાગ કરવા ઘરજુ બાબુ એ ગયા મેં કીધા હોય ગામમાં તો હાલો વાત કરવા બધા બે રાખી તાર બાપુ બે હોય હા બંધ ન કરો હાલ જો દીદી કરતા રસો ઓછો રાખ્યો કે આજ સારું બી ન અને સાઈસ નથી નાખી કા ના સાઈઝ તો હું ક્યારે ના ખોટું નહીં બોલું એમાં એવું છે કેમ કે શાક સાઈઝ નાખો ને એટલે ન તમને ભાવે એટલે રાજુને દઈ દેવી બે વારું કરવા હાલો બધા વારું કરવા મારા વધારે નાખી દીધું લાવું તે પાછું એટલું બધું નહીં ખો કંકોડા વિડીયો પૂરો કરી નાખો હમ તો હાલો હવે વારું કરી લેવી અને જેને કંકોડાનું શાક ખાવાની ઈચ્છા હોય એ આવજો અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ